મને લઈ જવાની વાત ઈ ભુવાઈ કરી. ઈ રેકોર્ડ ની તમારે જરૂર પડશે તો તમારા WhatsApp માં આપણે નાખીએ. હા તો બેન મને પુરાવા બધાય દેવા પડશે. એનું કારણ છે કે અમારી પાસે છે ને એવિડન્સ વાળું કામ હોય. અમે ખાલા ફોન કે ખાલી પર્દાફાશ એવું નથી કરતા. અમને એના એવિડન્સ બધા આપવા પડશે. આપણે તમે ફોન ન ઉપાડ્યો ને એટલે અમારા ભાઈજી લાઈન ઉપર છે ને, હા એને ઈ ભુવાની રીતે ફોન કર્યો કે મહેશભાઈ બોલું મારે એક બેન ને આવું થાય છે ખોટે ખોટું. ઈ એમ કે ઈ બેન ને કારણ ઈ રેકોર્ડ છે મારી પાસે. કાંઈ વાત ઈ આપણે ખાલી આ તો છોકરી પાસે મેસેજ હોય તો મોકલવાના, નકર જરૂર નથી. ઈ તો પોતે કબૂલે છે, પછી ક્યાં જરૂર છે? હા મેસેજ તો હવે 18 વર્ષ થયા એને વહી ગઈ છે. કાંઈ ઈ હમણાં હું એને મારી ભાષામાં પેલું તો ઈ છે હા કે ઈ ભુવો રહ્યો ને ઈ ને પેલો ખલીલપુર નો ભુવો આ સમાધાન નથી થવા દેતા. બેન હમણાં સમાધાન થઈ જાય, આખું પરિવાર તમારું સમાધાન થઈ જાય એક જ ઝટકે. કેમ કે આ દેવીઓના નામે તમને જુદા પાડે એટલે ઓલી છોકરીને જે પ્રેમની વાતો કરી અને ફસાવાનું કર્યું, તમે ભેગા થાવ તો છોકરી બોલી જાય. હા એટલે તમને એકાબીજાને ભેગા ન થવા દે. ઓલી પાસે ઓનું દેવ છે એને તમે ભાળશો તો તમારા ડકોટા. જો તમારું સમાધાન થઈ જાય તો તમારું પિતૃનું નડ છે. એટલે તમે એકાબીજા ભેગા થાવ એટલે ઈ તમને બધાને જુદા રાખીને બધાનો ઉપયોગ કરે. તમે સમજીએ? તમને બીજી વાત હા ઈ જે એનો મારા બેન નો દેર રહ્યો ને, હા ઈ કોઈ માનવામાં રાજી નથી. એને આ ભુવાઈ કઈક ભેગો ધંધો કર્યો છે એટલે બારો નીકળવા માંગતો નથી એમાં. એમાં એવું છે ભાઈ, તમે આખી વાત આને જેટલાને ધર્મના નશા ગાલી દીધા, મેલડીના નામે ફરમાવી દીધા, એને મેલડીને મોટી તોપ બનાવી દીધી, ગેલમાને મોટી તોપ બનાવી દીધી પોતાનો સુખ કરવા માટે થઈને. અમે આ બધી માતાજી હા અમે આ બધા યારે બથોબથ આવી છીએ, બાથી છીએ, તો અમે કા માતાજી પરસો દેતી નથી. આપડા બધા નાના માણસો હોય જે જાણતા નથી, જે ડરપોક છે, જે બીકણ છે, એને જ આ બધી થાય છે. અમને કાંઈ થતું નથી. હાલો અમે આ બોલી જ છે ને, આ માતાજીના ભુવાના હમણાં સોચરા કાઢ નાખે તો હવે માતાજી એને કહે નહીં કે હમણાં તારો બાપ છે એનો ફોન આવશે, એવું એને ખબર નહીં પડે. એમ નહીં મનસુખભાઈ, ઈ જસાકોરમાં જાતો બંધ થઈ જાય ને એવું મારા ભાઈ કરજો ને. આ ભુવાનું આ તમે ફોન ઉપર કહી દો ને તો ઈ ચાલુ રાખશે, તો ઈ બંધ કરાવજો. બંધ કરવાનું ભૂલી જાઓ. માફીના વિડીયો હમણાં વાયરલ થાય, એની જિંદગી બગડી જાય. હા કેમ કે આ વસ્તુ હારી. આ જે છોકરીઓ કે છે કે અમારી યાર આવી રીતે પ્રેમ લીલા કરવા માટે થઈને આવા ખાનગી ફોન કર્યા તો એ ડોન યા જસા પર જઈએ કે ક્યાંય મોઢું નાખ્યા જેવો નહીં રહે. જો હારા માણાનો છોકરો હોય ને ઈજ્જત બેન, જો ઈજ્જત વાળો માણા હોય ને એને આ બધી શરમ હોય. દક્ષ આબરૂદાર ને જેને હારા માણાથી હોય હગોળ, ઓલા પકડંડ ફરે વિફોળ ખંભે પસેડીને ખીમરા. બેન જે હારો માણા હોય, 5 માણસો બેવું હોય, દક્ષ તો આબરૂ વાળા હોય. હવે આ ભૂવા ફરાડીને નીલસા હોય તો એ તો વૈશમાં જઈને બે ઈજ્જત વગેરે ના હોય. તો હા તમારે ઈજ્જત હોય એના દુઃખ છે, ઈજ્જત વગરના શું છે? દારૂડિયું હોય ને એ કદાચ રોડમાં પીડ્યું હોય તો એના પરિવારની પીડા ન હોય, એને બીજાની પીડા છે નહીં હોય. હા એમ એટલે એનું કઈ ડર નહીં લગાડો. પણ એ હારો માણા નહીં રહે એ તમને ગેરંટી દઉં. એને સમાજમાં બધે એની શું તો આવો તો ભાઈ આવો તો ઈ તેદી કેતો તો આજી કે બધા ઈ કે આવવાના છે, તેની કે પાટ નાખ્યો નથી, આજ માતાને પાટ નાખવો છે તો આવો તો અમે એક જ ભોગ, મારી બેનની એક જ ભોગ નથી બન્યા, આવા તો કેટલાય ભોગ એની પાસે બનતાય છે. હા ઈ હમણાં બેન બનતા બધાને બંધ થઈ ગયા. મને તમારો ફોટો મોકલો. પછી આ બેન છે આપણે આની જ્યારે મારા ભાઈનો એમ નહીં, હું તમને કહું મારા ભાઈનો ફોટો મોકલે. હા મારા ભાઈનો ફોટો મોકલશે તો હાલશે ને તમારે? બેન એમાં વાત તમે કરી છે ને એટલે વાત કરનાર વ્યક્તિ આજે સ્ત્રી છે ને એને જાહેરમાં આવવું પડે. ફોટો બીજાનો મૂકો, ફોન તમે કર્યો છે. હા મારો ફોટો નાખ દો, આ WhatsApp માં નાખ દો. હવે આપણે મારી વાત સાંભળો કે આજે હું છું, હું કોઈ ભૂવાથી ડરી જાઉં, ખાલી પોસી વાતો કરું તી નો થઈ. હું તો એને ઠેઠ ઊંધી આંબી જાઉં બેન. આમાં પોલીસ કેસ કરવાનું થાય ને તો મનસુખ ગોવિંદ રિવેશ ગેર નથી નાખતો. હા હું બીતી નથી ભાઈ એનાથી. આ તો હું મારા જીજાજીની હજી ભૂવામાંથી બહાર નીકળવા નથી માંગતા ને, મને તકલીફ દે મારા જીજાજી. કોઈ તકલીફ ન દે તમારા જીજાજીને બધાય. કોઈ જગ્યાએ એનું નામ પરિચિત કોઈ ભૂવો દાણા નહીં નાખે બેન. અમારા રામોદની અત્યારે એવી મેટર થઈ ગઈ છે, રામોદની અંદર પટેલમાંથી 18 વરણમાંથી જો કોઈ ભૂવા પાસે જઈને એમ કહે ને કે અમે રામોદથી આવી છીએ, ભૂવા દાણા ન જોઈ દેતા, એ મારો પરસો કેવડો હોય છે. અમારા રામોદ ના કોઈ દુખી હોય ને કોઈ પિતૃ કાર્ય કરવા માંગે ને ભૂવા પાસે દાણા જોડે ક્યાં ગમતી રામોદ થી, તો અમારા ગામના પટેલ ના દાણા ન જોઈ દે તમને ગેરંટી દઉં. એને ખબર છે કે રામોદ ના છે. તું નંબર લખાવી દે ભાઈ ને, અને હું આ નંબર ઉપર WhatsApp માં તમને મારો ફોટો નાખું અને તમને ઓલા બે રેકોર્ડ નાખું મારા. ઓકે હવે ચેતનાબેન તમારો ભાઈ આ ભાઈ નું નામ મેહુલભાઈ છે, મહેશભાઈ કરીને ભુવાઈ વાત કરે છે.
હવે મને ભુવાના નંબર બોલો ને, ભુવાનું નામ. ભુવાના નંબર છે 97 265. એક મિનિટ. 97 265. 65 હા 14 1 72. આ વધાવી વાળા હર્ષુભાઈ ના છે. 14 72. 172. ઓકે હાલો થઈ ગયું. 14 પણ 1 મને- 72. આ વધાવીના ભુવા કોણ છે? ઈ હર્ષુભાઈ. હર્ષુભાઈ અને સુરત વાળાના બીજા આપું હું તમને, એનાય છે. હા ભાઈ જીલ હાલો? તો શું કે છે જીલ? હાલો, હા હા બેન. હા હું એમ કઉ છું કે જે મેસેજ કરતો ને હા. ઈ તો છે ને આ ભુવો ને ઈ એક ખલીલપુર નથી, એનું નામ હર્ષુભાઈ છે. હા એના નંબર હું આપું, એના નંબર આપું તમને. હા, જીલ તારે કામ હોય તો બધા નીકળજે હો. હવે હા, હા. મને છે ને આના નંબર આપો. આ જે મેસેજ આ છોકરીને કરતો હતો ને, હા હા હા, એના એના જ છે ને, એના જ દે તમે. હા એને હું હમણાં વધાવી વાળાના છે. હા હવે વધાવી લખી નાખ્યું. હર્ષુભાઈ. હા બસ હવે હું તમને સુરત અત્યારે વહી ગયો ને એના આપું. હા એના ખલીલપુર વાળાનો નંબર આપે તમને. હા 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 ખલીલપુર વાળાના આપું. આપો આપો. આપણે આ છોકરીને મેસેજ કરતો તેનું નામ શું કીધું? એનું નામ હર્ષુક જ છે. ઈ એને નહીં. બીજું શું કહેતા આ જીલ એને? દીકરી, આ દીકરીનું નામ શું હતું? દીકરીનું નામ જીલ જીલ હિલ. જીલ જીલ જીલ. જમરૂક નો જીલ. હા જીલબેન. હા 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 99 2 48. હા 99 99 2 48. 99 2 48. 83 4 52. 83 4 52. 52. ઓકે હાલો. હા અત્યારે સુરત બાજુ ભાગી ગયો ક્યાંક, ગમે ત્યાં ક્યાંક ત્યાં ધંધો કરે ગમે ઈ કાંઈક. હા એનું નામ શું કીધું? એનું નામ હર્ષુક. એનું નામે હર્ષુક ઉર્ફે ભૂરો કહે છે. પૂરો કે ને હરેશ કે હરેશ હરેશ કહે છે, હર્ષુક કહે છે અને ભૂરો, ત્રણ નામ છે એના. હરેશ. હરેશ ઉર્ફે પૂરો. પૂરો પૂરો. હા ઓકે હરેશ ઉર્ફે પૂરો. અને એનું ગામ કયું કીધું? ખલીલપુર. ખલીલપુર. ઓકે ખલીલપુર. સારી. વધાવીની બાજુમાં જ આવે ભાઈ. હા ઓકે. બે ભુવાના નંબર બંબર ને બધું મસ્ત જમા. હવે બે ભુવાના ફોટા મળી ગયા આપણે ને? ફોટા તો નહીં મળે. નહીં મળે. નહીં મળે. આ ભાઈ છે ને આ વધાવી વાળા ભાઈ તો વોટ્સઅપ વાળો મોબાઈલ નથી વાપરતા. અમે એનો ફોટો ગોતવાનો પ્રયત્ન કર્યો પણ એમાં વોટ્સઅપ થી એને ચાલુ નથી ભાઈ. ઓકે સારું. એને નંબર સેવ કરતા નથી આવડતા. આ જીગુબેન રહ્યા ને, એને આ જીગુબેન ની દીકરી ને જીલબેન. હા હા ઈ જીગુબેન ની દીકરી. આ જીગુબેન નું ગામ કયું છે? કંડોણા જસા પર. હે? જસા પર કંડોણા જસા પર. હા જીગુબેન કનોણા. આ આપણે રાદડિયા સાહેબ બારું. હા હા રાદડિયા સાહેબ વાળું. હા કનોણા. કનોણા જસા પર. આ તો કોકના ઘર ભાંગે ભાઈ આવા ભૂવા તો. પણ બેન એમાં એવું છે કે આપડા પિતૃના નાવા બધા આપણે કરીને જઈએ, એમાં ભુવન ત્યાં જાવ એટલે એને તો શું છે, એને આ જ કરવાનું છે. એને તમને જુદા જ પાડી દેવાના. જો તમે ભેગા થઈ જાઓ તો એવડા એ લોકોનું કામ નહીં હાલે. એટલે તમને જુદા પડી જાય. દીકરીમાં તો આમ છે, દીકરીને મને વાત કરાવજો ને એના લેતા આવજો એમ કરીને આ છોકરીઓને ફસાવે. કેમ કે દીકરી છે ને, દીકરી એનું હૃદય કોમળ હોય છે. કોઈ પણ સ્ત્રી હૃદયથી ભોળી હોય એટલે આવડા આ લોકો એને કોઈ પણ એન કેન પ્રકારે દેવડ ગતિથી બીક બેહાડી દે, હુરાપુરાની બીક બેહાડી દે. કોઈને કહેતી નહીં. આ હું તને અંગતમાં વાત કરું છું. તું છે ને જો કોઈને કહે તો પછી તારું ધનોત થઈ જાય. એટલે ઈવડી છોકરીને એનું એની મોજ મસ્તીનું કામ કરાવીને પછી ઓન કહી દે કે કોઈને કહેતી ન કે તારી જિંદગી બગડી જાય ને. ઈ પોતે એનું શરીર સુખ માણે છે. ઈ પોતે એની મારી બેન રહી ને ઈ કેટલા વર્ષથી આવી છે પણ અમને કહેતી જ નહીં, બીતી એટલે. પણ આ તો હું હમણાં એક દી એમની ઘર આટો દેવા ગઈ ને તઈ એને મને વાત કરી. પછી મેં એને કીધું કે તું આ કયા યુગમાં જીવસ? અત્યારે વૈજ્ઞાનિક યુગ આવી ગયો, તું આમાંથી બહાર નીકળ. જી ઓકે બેન. હવે મને છે ને હું આ બેને ભુવાને ફોન કરું છું. તમે મને તમારા ફોટા રેકોર્ડિંગ એક મને મોકલી દો બધા. હવે આ ઓડિયો વાયરલ કરવામાં સાંભળી લો. હા
આ ઓડિયો ભુવા ભરાડીનો આપણે વાયરલ કરવામાં, પર્દાફાશ કરવામાં તમારી મંજૂરી છે ને? હા મંજૂરી છે, પણ ઈ એવો થઈ જવો જોઈએ, કોઈ દી કરવો ન જોઈએ. ઈ કરવાનું ભૂલી જાઓ, એ તમારું સમાધાન. અત્યારે જો હમણાં ઓલા પટેલની દીકરી હતી, ખબર છે, ઓલા પ્રેમ પ્રકરણ વાળી આપણે રાજકોટ વાળી, એને જો એનું સમાધાન થઈ ગયું બેન. હારા આમાં તો હેરાન થઈ ગયા. આ નાની વાત મેટર નથી બેન. હા હા, અને અમે રિવેશ ગેર વગરની ગાડીઓ છે બેન, અમે કોઈની ચાય પીતો નથી. હા હા, આમ એટલે છે ઈ ને ભાઈ, રેકોર્ડ જે નાખું ને હું હમણાં તમને રેકોર્ડ નાખી, ઈ આ મારા ભાઈ અત્યારે લાઈન ઉપર રહ્યો ને મેહુલભાઈ, હા, એને જ મહેશભાઈ કરીને ભુવાઈને વાત કરે. ઈ હું હમણાં મારી રીતે બધું એડજસ્ટ કરી દઉં બેન, બધું એડજસ્ટ કરી દઉં છું. હા બોલો. જો આ જીગુબેન, હાલો. બેન મારે હું પેલા હવે જીગુબેન, હવે તમારું નામ શું કીધું આપણે? મારું નામ ચેતનાબેન. ચેતનાબેન, એક મિનિટ. હા ચેતનાબેન, હા. ચેતના. હવે દીવાનું કોઈનાથી થતું જ નથી મનસુખભાઈ. ઓકે ચેતનાબેન. હું તો છે ને ચેતનાબેન હેમંતભાઈ કાંભળ. હા, હિંમતભાઈ. ઓકે, હાલો બેન, મને તમે છે ને તમારા ફોટા મોકલો ને ભુવાના ફોટા મળે તો ઠીક, ન કરું હું એમના નંબર આમાં નાખી દઉં છું. બે ભુવાના ફોન બંધ થઈ જાય અને એની બેઠક બંધ થઈ જાય. કયા ગામની આપણું એક છે ને વધાવી અને ખલીલપુર, હા બે જુનાગઢ. હા, બે જુનાગઢના ભુવાએ હા રાજકોટના કનોણા જસાપરના જીગુબેનના પરિવારના કર્યા બરબાદ. હા બસ. હાલો તમે મને મોકલો રેકોર્ડિંગ ને ફોટા, તમારા મોકલો કઈ ગાલો. હાલો મોકલો. હા, અને આ બેન ને વાંધો ન હોય એનો ફોટો મોકલજો. ક્યાં બેન નો? આ જીગુબેન નો. એનો ભાઈ રેવા દો ને, એને વરી મારી જીજાજી તકલીફ કરે. કાંઈ વાંધો તમારો એક મોકલી દો, કોઈ વાંધો. ઓકે, આવા દો. હા. હેલો. હા બોલો. જય માતાજી. જય માતાજી ભાઈ. હવે મારી છોકરી છે ને ધૂણે છે બહુ, હોસ્ટેલમાં આવે, એનું થોડુંક કંઈક થાય તો કરાવો ને. હવે એમાં એવું છે, ક્યાંથી બોલો આપણે? ક્યાંથી બોલો? હું જુનાગઢ થી બોલું. હવે એમાં એવું છે, મારા વેવાઈ અત્યારે એક્સપાયર થઈ ગયા છે. ક્યાં ગામથી? તમે એક વાર જરીક ગયા જાવ ને, મારી છોકરી નકર જિંદગી બગડી જાય એમ છે. જરીક મારું આટલું કરો ને. હાલો. હા હું જાઉં ભાઈ. હા બારે બે જણ છે. હા બોલો પેલા. હા, હવે છે ને મારી છોકરી હોસ્ટેલમાં ધૂણે છે. હવે એને છે ને, એટલે મને એક ભાઈએ કીધું કે આ ભાઈને ફોન કરો ને, હર્ષુભાઈ ને. તમે વધાવીના છો ને? હા, એટલે થોડું કરાવો ને યાર, નકર મારી છોકરી અત્યારે છે ને પેપર દે નહીં, કા નપાસ થાય કઈક થાય યાર. હા. તો કુળદેવી કોણ છે પેલા? અમારી કુળદેવી છે ને ખોડિયાર માં છે. આપણે પટેલ જ? હા. સરનેમ તમારી? અમે ઓમ પટોડિયા. અચ્છા. હા, ઓમ પેલા ભૂત હતા, પછી હવે અમારે અટક ફેરવી નાખી, પટોડિયા કરી નાખી. સમજાઈ. હા. માતાજી ખોડિયાર છે એમ? હા. હા. અત્યારે બેન ક્યાં છે? અત્યારે હોસ્ટેલમાં છે. અચ્છા. બેન ધૂણે છે તો કઈ બોલે છે? ના, કાંઈ બોલતી નથી. કોઈ પિતૃ કે છે ને કોઈ કાંઈ કે છે ને, છોકરીઓ બિસારીઓ બીએ છે ને, કા પછી છે ને ઓલા હોસ્ટેલ વાળા ઘરે મોકલી દે. ના કઈ વાંધો નહીં. હું અત્યારે મારા વેવાઈ એક્સપાયર થઈ ગયા છે ને ભાઈ. ક્યાં ગામ એક્સપાયર થઈ ગયા છે? અહીંયા સમઢિયાળા. કયું સમઢિયાળા? ગીર સમઢિયાળા, બરાબર. તો અમે નકર ત્યાં તમારે ત્યાં જોવડાવવા લઈને આવી. પણ હું તો અહીંયા સૌ તો કેની પાસે લઈને? તમે કયો એટલા વાગે આવીએ, તમે ત્યાંથી ફ્રી થઈને આવો તો. એમાં એવું છે, હજી મારો છોકરો ની છે ને, હા, એ નીકળાશે ધરમપુર થી વલસાડ. હાઈન ના તો પૂગે, એટલે શમશાન યાત્રા હાઈન ની જ કરવી પડે એમ છે. અમે એની પેલા અહીં વહી આવ્યા છે. ઓકે, તો કાલે આવી ચાલે? હું તમને એક માર્ગ દેખાડું. તમે ત્યાં રહ્યો છો ક્યાં? અમે અત્યારે હું રાજકોટ રહું છું. ઓહો. હા, પણ મૂળ અમારું જુનાગઢ. અચ્છા. હવે એમાં એવું છે, અમારા મેન ભુવા હતા તો વિજયભાઈ કરીને છે, પ્રભુ મેડિકલ જુનાગઢ. ઓળખો? હું આપણે પરિચય ન હોય ને, અમારે તો આ છોકરી ધૂણવા માંડી એટલે ભાઈ પરિચય થયો, નકર મને ક્યાં ખબર હોય આપણે ભુવાનું કઈ. જો એવું લાગે ને તો વિજયભાઈ ની પાસે ટાઈમ હોય ને હાઈ, તો હું તમને વિજયભાઈ ના નંબર આપું. હા, નંબર આપો ને. એને કઈ મેં અશોકભાઈ ને વાત કરી હતી, પણ અશોકભાઈ આ રીતે બહાર છે, બરોબર. તમે ગમે એમ કરીને. એને મેડિકલ છે. હા. એને મેડિકલ ક્યાં આવ્યું? આપણે શાક માર્કેટ જોશીપુરા, જુનાગઢમાં. હા. મેડિકલ નું નામ શું છે? પ્રભુ મેડિકલ. મારો છોકરો ત્યાં બેઠો હોય છે અત્યારે દુકાને. મારો છોકરો મોટો છે ને ત્યાં બેસે છે. ઓકે.
અને ત્યાંથી વિજયભાઈના નંબર મળી ગયા અથવા વિજયભાઈ વાત થઈ જાય. વિજયભાઈ કે હર્ષુભાઈ નથી તો તમે આ કામ કરી દો. મેન ભૂવા હતા એ જ છે બાણાધારી માતાજીના. અને 100% વિજયભાઈ કદાચ ટાઈમ મળશે ને તો તમને બોલાવી લે, તમારું કામ નીકળી જાય. સમજી ગયા તમે? ઓકે. હવે હું એમ કહેતો તો તમે છે ને ભાઈ, તમારું આપણે ગામ કયું છે? વધાવી છે, જુનાગઢની બાજુમાં. વધાવી. હવે તમે ઓલા જીગુબેન કનોણા જસાપર ગીર, જસાપરના કનોણા જસાપર. હા હા. હવે ન્યાના તમે એને કઈક ફસાવી દીધા ને આખા ઘરની પથારી ફેરવી નાખી ને, એટલે હું એનામાંથી બોલું છું. આમાં પોલીસ કેસ ન થાય, કોઈની માથે આવું ન કરાય અને જેલ ભેગા થઈ એવો બનાવ ન બનવો જોઈએ. એટલે તમે ઈ જીગુબેન કનોડાના છે જસાપર ગીરના, એના આખા પરિવારના પિતૃ ગાયલા છે. ક્યાં પિતૃ ને કઈ દેવી છે તમારી પાસે? કઈ દેવી છે? મને આંતરો બેરો કરાવી દો છે. અરે મારા ભાઈ એવી ક્યાં વાત. એમ તમારી આ દેવીઓના નામે ડીંડક કરીને કોકની છોકરીની જિંદગી બગાડો માં સાના મુના ધંધો કરતા હોય કરો ને મારા ભાઈ. ના ના નો કરી હાલો. હા તમે અહીંયા લઈ આવી ફલાણું. તમારી પાસે એવી દેવીઓ છે ને તમે આવી બધી માતાજી નામે કોકની છોકરીની કોકની બાયુની જિંદગી બગાડો છો અને એને સાના મુના રહેતે ફોન કરો છો અને સિનારવા કરો. એવું હોય જ નહીં ભાઈ. આજે જીગુબેન છે એની યારે તમે ખાનગીમાં કેટલા ફોન કર્યા? આ રેકોર્ડિંગ છે મારી પાસે. હોય જ નહીં, અમારો ફોન જ ન હોય કોઈ દી ભાઈ. ગપ્પા મારો માં હજી છે. હજી એક ઓલો હર્ષુખ ભાઈ છે ખલીલપુર નો, એને મેસેજ કરે છે, મેસેજ હોય છે. પાકા મારો છો તમે? હમણાં કાલ પમદી આ જીગુબેન ના ભાઈએ ફોન કર્યો કે મારી દીકરીને આવી રીતે થાય છે, લાકડા જેવી થઈ જાય છે, તમે કીધું કાંઈ લેતા આવજો ને ફલાણું કરજો ને. આ તમારું આવું એટલે તમે તમારા ઘરની ખબર નથી, કોકના ઘરે દાણા જોશો. એવું તો અમારી માથે કોક આવું ક્યાં ઉપર? તમારે દેવીને પૂછો હું ક્યાં ગામથી બોલું. સમજી ગયા તમે? તમારી દેવીને પૂછો હું ક્યાં ગામથી બોલું એમ પૂછું. અરે ભાઈ એવી આટલી બધું અમે જાણતા હોય લીડા વેરા જાય માતાજી નામે પાઠ નાખીને ઓલો મેન ભૂવો છે ઈ મેન ભૂવો ને ફલાણો ભૂવો ને એકાદા ભૂવો ફોન કરો ને લ્યો છે લાઈન માં. હું ક્યાં ગામથી બોલું છું, કોણ બોલું છું? અરે મારા વાલા પોલીસ સ્ટેશન માં જાઓ અને થાઓ જેલ ભેગા. એ કઈ જામીન નહીં મળે. કોકની છોકરીઓમાં કોકની છોકરી કોકની બાઈ દવા પી જાય, ઓલે એને ઘરવાળીએ માર્યો તો ફલાણું કર્યું તું, ઓલા ભાઈ એના ઘરવાળાને જેમ ફાવે મારતા હતા જીગુબેન ના ઘરવાળાને, આંખમાં ખોજી ગયું ત્યાં લગન માર્યું. આવી તમે માતાજી ખોટા વિનાક છે કોક એને મારો છો કારણ કાઢવા નીકળ્યો. આમ કારણ કરે હે એવું તમે એમ કે જીગુબેન ને ફોન કરો. અમે ભાઈ કોઈ બાઈ માણસને ફોન જ નથી કર્યો અમારી માથે. હા રેકોર્ડિંગ બધા આવ્યા છે ભાઈ, અહીંયા રેકોર્ડિંગ આવ્યા છે. તમારું ગામ નામ બધું મારી પાસે છે. તમારો મોબાઈલ હા એમને ઉભા રહ્યો. તો આ કઈ માતાજી તમારે નંબર દીધા ભાઈ? તમે ભુવાને જ લઈ ગયો હે? અને તમે નથી કરતા. તમે તો કીધું છોકરીને લઈને આવજો નગર ફલાણા ભુવા પાસે જજો, મેન ખાતું એની પાસે. તમારા ખાતાને પૂછો ને હું ક્યાં ગામથી બોલું. આંબરો ત્યાંથી જસા પરથી કોઈ દીકરી આવી જ નથી. આ જીગુબેન છે મારો ભાઈ, તો હમણાં આવશે યુટ્યુબ માં. તમે કેટલા ખારા છો હમણાં યુટ્યુબ માં આવશે ભાઈ, છાપામાં ટીવી માં. હમણાં તમારો ભડાકો થાય. તમારે દેવીને કીજો છાપામાં નો આવવા દે, ટીવી નો આવવા દે. હાલો હવે પછી એવું ન થાય. પછી બીજું તો શું કરું? માતાજીને પૂછો ને લીંડા, માતાજીના લીંડા વેરાઈ જાય. આવા માતાજીના નામે ડીંડક કરવાના કોકની છોકરીઓને અને કોકની બાયુને કહેવાનું તારી પાસે પિતૃ નડે છે, મારી પાસે ફલાણું નડે છે. તમને તમારા ઘરની ખબર નથી ને તમે કોકના ઘરે દાણા જોઉં છો. સુધરી જાવ. ના હવે અમે તો ખેડૂ માણસ છે. એટલે ખેડૂમાં એમાં નો આલ્યું એટલે હવે મામા ને ગોતી એવા. હવે ગેલ માં ને ભાડલાની ગેલ ને ગોતી એવા. ગેલ માં ને પૂવા છો. કઈ ગેલ છે તમારી પાસે? અને આ કઈ ગેલ ને પૂએ ફોન કર્યો હે? હા હું કયો કે કઈ ગેલ નો પૂવો છું? એ મને શું ખબર ભાઈ. જુનાગઢ ની જેલ માં જાઓ, ડાયા થઈ જાઓ, કોકની છોકરીઓને હેરાન કરો ને કોકની બાઈઓને દાણા કોકના ઘરમાં ગેલકા કરો. સાંભળો વાલા, હવે કોઈ દી આ નથી કરવું આપણે. પછી શું છે? હાલો ધંધો કરો. બાકી કોકની બાઈઓ આમાં કોકના ઘરે કોક દવા પી ગયું થાય નો થાય. વાતું કરો. આવી માતાજીના ડીંડક લઈને નીકળ્યા છું. હું રામોથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા એટલે આમાં જેલમાં કેસ નો થાય કે કોઈ દવા નો પીએ એવા પ્રયત્ન કરજો હો. અને હવે ધૂણવાનું બંધ કરી દીધો. અને માતાજી પૈનમાં આવતી હોય તો લઈ લ્યો. હું ગેલમાંનું ગામ એ મારી ભાડલાની ગેલમાં રમે રે, મારી ભાડલાની ગેલડી રમે. આવે પૈનમાં લ્યો છે ને એકાદી ઈ અટણ ખોરી મૂકી નાખી વહી જાય. હવે તમારે ગેલમાં તમારું કાંડું મૂકી દે, હવે ડોકું પકડી લે. હા માતાજી ડોકું પકડ્યું, પેલા કાંડું પકડ્યું હતું ને. કાંઈ વાંધો નહીં વડીલ, એટલું તમે કીધું અમારા માટે ઘણું થઈ ગયું. બરાબર. હવે આ બધી તમારી ભરવા બંધ કરી દીજો. હા ભલે. હાલો જય માતાજી. જય માતાજી. કોણ? એ હું છે ને અહીંયા રાજકોટ થી બોલું છું.
હા હા હવે મારે છે ને મારી છોકરી છે ને એ ધૂણે છે તો જરીક એનું એડજસ્ટ કરાવી દો ને. અરે ભાઈ કોણ બોલો તમે? હું રાજકોટ થી બોલું, તમે આપણે હરેશભાઈ બોલો ને, ખલીલપુર વાળા ભુવા. ના રે ના ભાઈ, ભૂવો ક્યાં છો? તો ના રે ના, કોણ બોલો તમે? હરેશભાઈ ઉર્ફે ભૂરાભાઈ નહીં, ખલીલપુર ના. ના ભાઈ ના, તમે કોણ બોલો? એટલે તમે હરેશભાઈ બોલો કે નથી બોલતા? ના ના, હવે તો તમે કોણ બોલો? રાજુભાઈ. રાજુભાઈ? લા ભાઈ રાજુભાઈ બોલો. હું રાજુભાઈ? એટલે ક્યાં ગામના? અકબરી. હે કેશોદ. હેલો. હા એ કેશોદ ના રોંગ નંબર લાગી ગયો છે ભાઈ. એટલે ભાઈ તમે ભરી કરી યાર, રોંગ નંબર નથી. હા હા, રોંગ નંબર છે ભાઈ. હા હા હું લખું. હાલો બેન, આ અલે જે મમ્મી. હાલો હા મનસુખભાઈ. હવે આ ભૂવો રહ્યો ને, જે આ નંબર તમે જે વોટ્સઅપમાં નાખ્યા ને, હા ઈ કે રોંગ નંબરમાં છે એમ કે. ઈ હે ને દી ગયો વયો ગયો છે. ઈ મારી બેનની ભની વહી ગઈ ને તેદુનો જ ખોટો છે. એવું છે? એનું નામ ભૂરો જ છે ને, ખલીલપુરનો જ છે. પણ હવે ઈ નંબર તમે હે ને આ વધાવી વાળા ભૂવા પાસેથી લઈ લીધા હોત ને તો થાતી આપત તમે. હા કાંઈ વાંધો ઈ નહીં. બધા ભેગા જ હતા કામ કરવામાં ભાઈ. કાંઈ વાંધો પણ અત્યારે છે ને આ એમ કે છે કે હું તો કેશોદ થી બોલું છું એમ કે. હા તો ઈ ખોટો છે. રાજુભાઈ બોલું એમ કીધું. કઈ વાંધો નહીં, એવું હોય તો વધાવી વાળો ભૂવો નંબર આપે. વટાવી વાળા ભુવન ફોન કરી લઉં કરી. હા એની ઈ ભેગા જ કામ કરવા વાળા બધા. ઓકે હાલો એને પાછો ફોન કરો. હા હા એનું તું કોલર તો સાચું બોલે, હરેશ બુટાણી જ આવે છે. હા પણ એ ખોટું બોલે અત્યારે, મેં આમાં જોયું ટ્રુ કોલર માં ઈ જ આવે છે. એમાં એવું છે આ વધાવી વાળા ભુવન તમે ફોન કર્યો ને એટલે તરત એને ફોન કરી દીધેલો હોય. હા કાંઈ વાંધો કાંઈ વાંધો. એવું નંબર તો કાંઈ બે નંબર આ ફોટો નાખ્યો ઈ તો આપડા હરેશ નો છે ને આપડા. હા હા ઈ ઓલી મારી બેનની ભનીને મેસેજ કરતો ને એના છે, એનો ફોટો છે. હા આપડો બુઢાણી, હું નામ હું કીધું? હરેશ બુઢાણી. હા હરેશ બુટાણી ઉર્ફે ભૂરો. ઓલા ભાઈ નો ફોટો નથી ને આવડા ભાઈ? એનો નથી મળતો ભાઈ ફોટો. કાંઈ વાંધો કાંઈ, આનો એકનો નાખી દઉં છું. આ એક જ મેન છે હિસ્ટ્રી સીટર, બરોબર? હા અને તમે આને તો એવો લેજો ભૂરા નંબર, તમે ઈ ગમે એમ કરીને એને લ્યો તમે. ઈ કાંઈ નહીં ઘટે, તમે ઉપાધિ કરો મને. એટલે ફોન એને બંધ કરી દીધો મારી.